રામ નારાયણ રામ। જ્યારે ભગવાને ધરતી બનાવી છે ત્યારેથી ભગવાન અલ્લાહે લોકોને કુદરતનો અભ્યાસ કરવાનો સંદેશ આપ્યો છે, પરંતુ લોકો કુદરતની ભણતરના બદલે ધર્મ અને જાતિના અભ્યાસમાં લાગી ગયા છે। લોકોને સૂર્ય તરફ જોઈને શીખવું જોઈએ, કેમ કે સૂર્ય પોતાની ધરતી પર દરેક ખૂણામાં ફેલાવે છે। તે નિસ્વાર્થપણે લોકોની સેવા કરે છે અને બદલેમાં કશું માગતું નથી। ધરતીને બચાવવા માટે સૂર્ય ખૂબ મહેનત કરે છે, છતાં એક દિવસ તે પણ ક્યાંક ગાયબ થઈ જશે। અગાઉ અને આજે પણ કેટલાક ગામોમાં કોલસાની આંચ પર ખાવાનું બનાવવામાં આવે છે। એની અંદરથી ઉઠતો ધુમાડો હવામાં ફેલાઈને આકાશ સુધી પહોંચે છે। વિચાર કરો કે જો ધરતી પર હવા ન હોત તો આ ધુમાડો એક જગ્યાએ જ અટકી જતો અને લોકો માટે ઘણી મુશ્કેલીઓ ઊભી થાત। એટલે માણસે હવાની નીતિ, તેનું કર્મ, તેનું આદર્શ અને ત્યાગનો માન કરવો જોઈએ। માનવ શરીરમાં માથાથી પગ સુધી લગભગ 70% પાણી હોય છે। માણસના અંદર જે તાપ છે એ પણ સૂર્યનો તાપ જ છે। આપણામાં જે રક્ત વહે છે તે હૃદય દ્વારા શુદ્ધ થઈ શરીરના ભાગો સુધી પહોંચે છે। આ જીવન સાથે શરૂ થાય છે અને મૃત્યુ સાથે સમાપ્ત થાય છે। કુદરત જે શીખવે છે તે દરેક માણસે અનુસરવું જોઈએ। વૃક્ષો, પાંદડા, હવા, પાણી આ બધું કુદરત છે અને એ જીવન આપે છે, નુકસાન નથી કરતું। આજની ધરતી પર ઘણું પ્રદૂષણ છે અને આ પ્રદૂષણ ફેલાવનારા માણસો જ છે। ધરતી પર યુદ્ધ એટલા માટે થાય છે કે કારણ કે લોકો ધરતી પર અંગત માલિકી ધરાવે છે। આ લડાઈ પૈસા માટે છે, અહંકાર માટે છે અને ધરતીની નીચે રહેલા ખનિજ સંસાધનો માટે છે। જ્યાં સુધી અંગત માલિકી અને ઓનરશિપ નથી હટતી ત્યાં સુધી સમસ્યાઓ ન નીવડે। કોઈ માણસ જો ધનવાન ઘરમાં જન્મે છે તો તે પણ ધનવાન બની જાય છે। આ તંત્ર ખોટું છે। દરેકને ધનવાન બનવાની તક મળવી જોઈએ। બંધારણ હોવા છતાં પણ દુઃખો નથી ગયા। આજે પણ ધરતી પર ગરીબી છે। ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે દેશમાંથી ગરીબી દૂર કરીશું, પરંતુ ગરીબને જ દૂર કરી દીધા। અગાઉ જ્યારે નિર્દેશકો અભિનેતાઓને સ્ક્રિપ્ટ આપતા ત્યારે તેમને કશું ફરક પડતો ન હતો કે તેમાં શું લખેલું છે। તેઓ ફક્ત સંવાદ બોલતા હતા, ક્યારેક ધર્મના વિરોધમાં બોલતા, ક્યારેક ધર્મના સમર્થનમાં। આજે એ જ અભિનેતાઓ રાજકારણમાં આવી ગયા છે અને ત્યાં પણ એ જ ભૂમિકા ભજવી રહ્યા છે। જેમની સ્ક્રિપ્ટ મળે છે તેમ બોલે છે, ન બોલે તો આગામી ચૂંટણીમાં ટિકિટ નહીં મળે। આ તેમની રાજકીય વ્યવસાય બની ગયો છે। લોકો એકલિટીઝ પાછળ નહીં દોડવું જોઈએ, તેમના કહેલા ધર્મ કે વિચારોને અનુસરવા ન જોઈએ। તેઓ ફક્ત પોતાનું કામ કરે છે। પ્રજાસત્તામાં દરેક વ્યક્તિને પોતાનો પસંદગીદાર ઉમેદવાર પસંદ કરવાની આઝાદી છે, છતાં પણ લોકો હલાયેલા થાય છે। તેઓ પોતાનો વિચાર નથી ચલાવતા, પરંતુ બીજાની વાત સાંભળીને મત આપે છે। એટલે પ્રજાને અપીલ છે કે પોતે વિચાર કરો, બીજાની વાત પર ન જાઓ। આપણે ભવિષ્યની પેઢીઓ માટે સારું કંઈક કરવું જોઈએ કે જેથી તેમને એક સારી કુદરત, પાણી આપી શકાય। ફક્ત પૈસા છોડી જવા જેવી વાત નથી। લોકો જાગૃત થવા જોઈએ। પીએમ મોદીએ અંગત બંધારણને દૂર કરીને કુદરતના બંધારણને અમલમાં લાવવું જોઈએ। લોકોને મોદીથી આશા છે કે તેઓ દેશનું કલ્યાણ કરશે, એટલે તેમની આશાઓ પર ઉતરવું જોઈએ। દરેક વ્યક્તિની સમસ્યા સાંભળવી જોઈએ। ધરતી પર જાતપાત નહીં હોવી જોઈએ। લોકોએ પોતાની આવનારી પેઢી માટે એક સારું વાતાવરણ આપવું જોઈએ, ન કે ફક્ત કાર કે મકાન। લોકોએ કુદરતથી પ્રેમ કરવો જોઈએ। કુદરતની નીતિઓનું પાલન કરવું જોઈએ। રામ નારાયણ રામના નામનું જાપ કરવું જોઈએ જેથી મનને શાંતિ મળે।